ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશું અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં અને વાડીઓ પહોંચી ગયા હી અને ભેંસું જો બધી બહાર બાંધી હતી આપણે પહેલાં હું આપણે ઓલકા અંદર રાખી હી ઓયડીમાં એમાંથી આપણે જો બધી અહીં ગોઠવી દીધી છે અને આપણે હે 3 મોટી ભેંસું છે અને 2 નાની પાડીયું છે 3 ભેંસું થઈ ને 1 2 અને આ 3 અને આ પાડી છે નાની જો નહીં નાની નાની પાડી છે તો આપણે એટલો તબેલો છે અને બીજું કામ પડાનું વાડીનું કરવાનું તો હાલો ઓલા પડામાં આપણે બાજરી વાવી છે ને એ ઉગી છે કે નહીં એ જોઈ આવી એક પણ પાયું છે 3-4 દી થયા પાઈ દીધું ને તો હવે જોવાની છે કે ઉગી કે નહીં તો સારું હાલો એક આંટો મારતા હોય ફટાફટ અને પછી બાજરી સોરવાની છે આપણે ઘરના પડા મોટો બાજરો વાયો છે ને મોટો થઈ ગયો છે વહેલો થોડોક વાઈ દીધો તો એટલે તો સારું હાલો હાલતા રહું છે યશને જવાનું હોય નિશાળે જો કમ્પ્લીટ થઈને રહ્યા હમણાં બાજરો પાઈ દીધો છે એક પણ કમ્પ્લીટ આપણે દોરી બાંધી છે ઝાટકાની જો આ રે નહીં ઝાટકાની દોરી છે ઠેઠ લઈ ગઈ જો આપણે અહીંથી પાણી લાવીએ અહીં આપણી વાડીમાંથી આવે હોસ્પેપમાં અને આમ ઓલા આપણે છેલ્લે પાણી બહાર નીકળે પછી આપણે અહીંયાથી આખા પડામાં નાકા વારીએ કે એવી રીતે છે જો અહીંયા છે ને લાકડી આપણે રઈમાં બાંધી હતી ને એ બાંધી જ રાખી જીમણામ પછી અત્યારે વચ્ચે વચ્ચે હાંકી અને વાઈ દીધો હે બાજરી વાઈ દીધી વચ્ચે વચ્ચે હાંક્યું છે અને આ દોરી રહી ને એ હમણાં રાખી છે એટલે ખાલી ઝાટકો મૂકવાનો જ રહે અને અહીંયા જો આ ધોરીઓ કર્યો ને એ ધોરિયામાં પછી લીલો કરી વાળવાનો અને આ દોરી રહી ને એ ધોરિયામાં લઈ લેવાની એટલે લીલું હોય ને તો ઝાટકો સારો આવે એટલે અત્યારે સાઈડમાં છે પછી એનકા લઈ લેવાની છે હજી બાજરો ઉગી જાય ને પછી જો આપણે આ હે આમાં હે બાજરો હજી વાયો હે ઉગ્યો નથી હજી અને આપણે જો આને હે ને આંબલી છે કાયતરા તો આપણે હે ને આ નાકા વારતા વારતા કાયતરા ખાવાના જો દેખાય ને કાયતરા હજી કાચા હે પછી પાક છે થોડોક દીવારા લાગર છે જો હજી ઝીણા ઝીણા થયા છે અને આવી રીતે હે હાવ નીચા જ છે આપણે હાથે પહોંચી રહે ને એટલા જ નીચા જો હે ને હજી હાવ પડપડ છે ઝીણી પાતરી પટ્ટીઓ હજી મોટા થાય છે નહીં યસ પછી આપણે આંકડ લઈને કાયતરા ખાવા આવશું ને યસ આંટો મારવા આવ્યો નિશાળ જવાનું છે પણ હજી વાર છે થોડીક તો કીધું આંટો મારી લઈ બાજરો ઉગ્યો છે કે નહીં દેખાય હે બાજરો ઓલા પણ વાસડી પેલી વાસડી છે ને પેલી હનમોર પાયું હોય ને અહીંયા કદાચ ઉગ્યો હોય છે આનકા ના ઉગ્યો હજી ઉગ્યો યસ બાજરો દેખાડ તો હા જો બાજરો ઉગી ગયો નહીં યસ બીજો ચા હે 5-6 દેખાય આપણે 5-6 બાજરો વાયો હો સા ઉપરનો પગ મૂકતો જો આવડો આવડો બાજરો ઉગીને થયો હે હજી અને 5-6 વાયો બધા સામાં કમ્પ્લીટ દેખાય છે હવે એક જ પાણે જો 4 દી થયા બાજરો પાયો એ પેલું પાણ અને એક પાણે બધો ઉગી ગયો છે 5-6 આપણે વાવી છે બાજરી ઉનારું અને બાજરી વાવી છે બાજરો નહીં એટલે એ દાણો રહ્યો ને એ ખાવામાં મીઠો લાગે બાજરીનો એટલે આપણે બાજરી જ વાવી છે તો બધો ઉગી ગયો જ્યાં પહેલો દી પાણી આવ્યું હતું ને અહીંયા અને છેલ્લે દી પીધું અહીંયા હજી નથી ઉગ્યો અહીંયા હવે ઉગશે તો આપણે આંટો મારવો જરૂરી છે કે પાણીની જરૂર છે કે નહીં પણ હવે નહીં પાવું પડે જે ટાઢું છે ને બધું ઉગી ગયું એટલે હવે પાણી તરત પવાય નહીં અને થોડાક દી રહેવા દેવો પડે હમણાં તો સારું હાલો આપણા આંટો મારી લીધો હવે મોટો બાજરો છે ને અહીંયા સોરવા જવાનું છે ખાલી અને અહીંયા જો ભાઈ આજે આયા હે કું અહીંયા જો ભૂંડાએ ધબડાટી બોલાવી નાખી ચેડો પાડી દીધો આમ ઠેઠ ઓલા હોસ્પેપ રહ્યો ને હોસ્પેપ તોડીને પાણી પીધેલું છે અહીંયા તેદી અહીંયા જો દોડેલા છે તો આ હે આપણું જૂનવાડી બકાલું જો મરચી રીંગણી ને એવું બધું છે હવે કાઢી નાખવાનું છે હે ડુંગળીને બીના દડા ડુંગળીને બી થઈ ગયું છે હજી કાચું છે આમ દડા થયા ખાલી કમ્પ્લીટ ને આમાં હે રીંગણા જો બીના રીંગણા મૂકી દીધા હવે હળી ગયું છે થોડુંક તો આવું બધું બકાલું છે આપણું જે ચોમાસું હતું ને
અને હજી રાખ્યું છે શિયાળામાં જાણે મરચી તો હોય જ તે એટલે મરચી રાખી છે હજી અને હવે તો બધું કાઢી નાખવાનું છે પૂરું થઈ ગયું છે અને હવે કોક છોડવા રીંગણાના ને એવા છે ને શાક બકાલું કરે એવા તો રાખ્યા છે પછી હવે હરી નાખવાનું હોય એડા ને બધું હાર્યું તો અત્યારે લઈ ગઈને તો ઊભું હતું પણ હવે બધું કાઢી નાખવાનું થાય છે તો સારું હાલો આપણું બકાલું છે આમાં જો લસણ હતું ઓલી કાંઈ કોબી વાવી હતી પાવી પણ ન થઈ એટલે એ એરું આવી ગયું એટલે પૂરું થઈ ગયું અને ઓલી તો બીજું બકાલું આપણે વાવ્યું છે એ ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આવું કંઈ છે સારું હાલો જય માતાજી ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વારજો અને ફરી પાછા મળશું કાલ નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી.